નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, નીટ 2024 નું રિઝલ્ટ બધાએ જોયું. કાલે બે રિઝલ્ટ આવ્યા. એકચ્યુઅલી એક દેશના ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું એ અને નીટનું રિઝલ્ટ. બંને જેમ મેં કાલના વિડીયોમાં પણ કીધું થોડું સરપ્રાઇઝિંગ છે, થોડું આપણા મૂડ કે આપણા મહેનતને ડિસ્ટર્બ કરનારું પણ છે. એનટીએ કાલે સાંજે આખું જે રિઝલ્ટનું એનાલિસિસ આખી એક 20 પેજ જેવી પીડીએફ છે બારે પાડી. તરત જ સાંજથી જ બધા ચાલુ થઈ ગયા છે. બે ત્રણ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે 718 ને 719 માર્ક. તો આ પ્રશ્ન વિશે હું પહેલા જ જવાબ આપી દઉં. ઘણા વિડીયો એના બની રહ્યા છે કે આ સ્કેમ છે, બ્લન્ડર છે. 24 લાખ આવો હ્યુજ ડેટા મે બી ફર્સ્ટ ટાઈમ એનટીએ આવી રીતે હેન્ડલ કર્યો. ડેટા ત્યાં સુધી આવ્યો કે 2 કે 3 કેન્ડિડેટના આવા માર્કશીટ આવેલા છે. અમારે પણ રાજકોટમાં જ અહીંયા જ રાજકોટમાંથી એક સ્ટુડન્ટનું ગઈકાલે પણ આન્સર શીટ, સ્કોર કાર્ડ જે કહીએ કાલે ઓપન થતું નહોતું. આજ સવાર સુધી પણ ઓપન નહોતું થતું. મતલબ આવા જે કોઈ સ્ટુડન્ટ હશે, મારી પાસે લાઈવ સ્ક્રીનશોટ પણ છે મારા જ મોબાઈલનો. એ સ્ક્રીનશોટ પણ તમને આની સાથે જ અમે દેખાડી દઈએ છીએ. આજ બપોરનો લાઈવ સ્ક્રીનશોટ છે. તો મે બી આવા 2-4 કેસ હશે, બહુ ઝાઝા કેસ નથી. એટલે પહેલા વહેલા તો હું આ સ્પષ્ટતાના ભાગરૂપે કોઈ એનટીએની સાઈડથી કે સ્ટુડન્ટ કે પેરેન્ટ્સને જે દીધાઓ છે એને દૂર કરવાના ભાગરૂપે આ બધું અપડેટ આપું છું. એનટીએના બિહાફ ઓફ નહીં કે કોઈ ગવર્મેન્ટના બિહાફ ઓફ નહીં, કે મતલબ આપણા પાસે જે આ બધા પ્રોબ્લેમ છે એને સમજવાના અને સમજીને અમને જે કઈ અપડેટ્સ મળ્યા તેના ભાગરૂપે તમને આ ઇનપુટ્સ હું આપું છું. એટલે તમને જાજુ અત્યારે ટેન્શન ના રહે, સ્ટ્રેસ ના રહે. તો એ જે કોઈ 2 કે 3 એવું અત્યારે ન્યૂઝમાં છે કે હરિયાણાની કોઈ આવી 2 કે 3 OMR ની અંદર 718 719 માર્ક છે, જે એક આપણે કહી શકીએ મશીન મિસ્ટેક્સ હશે, જે લાસ્ટ યર પણ આવી અલગ અલગ એંગલે હતી. એ રેક્ટિફાઈ થઈને મે બી એનટીએ આજ કે કાલે એની પ્રેસ રિલીઝ પણ કરી દેશે. નંબર 1. એટલે બીજા કોઈ આમાં મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ સ્પષ્ટતાપૂર્વક હું આ સ્ટેટમેન્ટ આપું છું કે મને કોઈ બ્લન્ડર કે સ્કેમનું આમાં બીજું કંઈ જ એંગલ દેખાતું નથી. આ પોઈન્ટ નંબર 1. બીજું, અત્યારે બધા કહે છે યસ પ્રોબ્લેમ છે, માર્ક્સ બહુ હાઈ આવ્યા છે બધાને. આ જ વસ્તુ સ્ટેટ બોર્ડ, કદાચ હું આખા ઇન્ડિયાની વાત નથી કરતો, પણ ગુજરાત સ્ટેટ બોર્ડનું પણ જ્યારે 12th નું રિઝલ્ટ આવ્યું ત્યારે એક આઉટસ્ટેન્ડિંગ જમ્પ એમાં જોવા મળ્યો છે. 10th નું રિઝલ્ટ આવ્યું એમાં પણ આઉટસ્ટેન્ડિંગ જમ્પ છે. એને બહુ જો માઇક્રો તમારે સમજવું હોય તો આ વિડીયો કદાચ હું 1 કલાક સુધી મારે બધા જ ડેટા તમને શેર કરવા પડે તો પણ ટાઈમ ઓછો પડે. હું એના હાર્ડ પોઈન્ટ્સ બધા લઈ શકું કે ગેપ છે એ ક્યાં ઇન્ક્રીઝ થયા છે. એજ્યુકેશનનું મેં 12th ના રિઝલ્ટ વખતે અને 10th ના રિઝલ્ટ વખતે પણ મારા વિડીયોમાં કીધેલું કે એજ્યુકેશનનું લેવલ બંને તરફથી કંઈક અલગ અલગ એંગલે જઈ રહ્યું છે અને વચમાં ગેપ વધી રહ્યો છે. જે હાઈ રેન્કર બાળકો છે એ સતત અપ અને અપ ટોચ ઉપર જતા જાય છે. જે બાળકો એક બિલો એવરેજ હતા તો એને ખરેખર એજ્યુકેશનના ભાગરૂપે એમનો જમ્પ થવો જોઈએ, એની જગ્યાએ નીચે જતા જાય છે. આ પણ તમને કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જાજો તમને આ એક સંપૂર્ણ સત્ય એ લોકો બતાવશે. મતલબ ગેપ વધતી જાય છે વચમાં. છેલ્લે આપણે બધા ડેટા સાથે હું આજે જે આ સ્ટેટમેન્ટ આપું છું એવું તમને દરેક એંગલે, હું આ રિસર્ચ હવે એવું નથી કે ખાલી નીટ માટે, જેડબલઈ મેઇન માટે, મતલબ આવી એન્ટ્રન્સ એક્ઝામો માટે જ કરશું. આપણે 10th 12th થી લઈ અને અમે પ્રેપ સુધીના એજ્યુકેશનમાં જે કંઈ સતત રિસર્ચ અને આજુબાજુનું એટમોસ્ફિયરમાંથી અત્યારે શું આઉટકમ આવે છે બધું અમે ચેક કરીએ છીએ. તો આ બધા જ રિઝલ્ટો સાથે હું તમને એક આખી સિરીઝ આપું છું. મારા 10 થી 12 વિડીયો હશે. હું બાય હાર્ટ
પેરેન્ટ્સને ખાસ રિક્વેસ્ટ કરીશ કે આખી સિરીઝ જોજો. હું એને દરેક એ પોઈન્ટને મેં આવા જેટલા સેમિનાર લીધા મારા છેલ્લા 4 વર્ષના, એ દરેક સેમિનારમાં જે મેં એક્ઝામ્પલ આપ્યા છે, જે કહેવતોથી સોસાયટીને એજ્યુકેશન સાથે જોડવાની કોશિશ કરી છે, એ બધા જ પોઈન્ટને આપણે જ્યારે જોડશું ત્યારે આપણને પકડાશે કે ક્યાં ક્યાં શું મિસ્ટેક થઈ રહી છે, અત્યારે એજ્યુકેશન કઈ દિશામાં જઈ રહ્યું છે, તો એના ભાગરૂપે જે કઈ સિચ્યુએશન છે એને આપણે કેવી રીતે હેન્ડલ કરશું. રિઝલ્ટ આઉટસ્ટેન્ડિંગ છે, બ્લન્ડર, સ્કેમ બધું કહેશું, પણ ખરેખર એવું તો કઈ ક્યાંયથી પકડાણું જ નથી. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ટેકનોલોજી એટલી હાઈ થતી જાય છે, એનટીએ નહીં, કોઈ પણ દેશની સંસ્થાઓ આવી બધી જ વસ્તુઓ વખતે બહુ હાઈ સીસીટીવી ડેટા પણ તમને દેખાડવા માટે સક્ષમ છે કે ભાઈ ક્યાંયથી પેપર લીક નથી થયું. એ સુપ્રીમ કોર્ટ સુધી એ લોકોએ બધાએ ટ્રાય કરી, ડેટા રજૂ કરી દીધો, તો આપણે કેવી રીતે કહેશું કે પેપર લીક થયું? કાંઈના પ્રૂફ જોશે આપણી પાસે. પેપર લીક નથી થયું જો, તો રિઝલ્ટ છતાં પણ આવું છે, મતલબ એક જમ્પ અનબિલીવેબલ છે, તો એનું કેવી રીતે આપણે એનાલિસિસ કરશું? શું પેપર સહેલું થઈ ગયું તો અચાનક જ? એકચ્યુઅલી હું દરેક આવા બાળકોને જ્યારે પણ આવા પ્રોબ્લેમ સાથે અત્યારે કહેતો હોઉં છું કે 360 ડિગ્રીમાં તમારે બધા જ એંગલ ચેક કરવા પડશે. આપણે રિઝલ્ટને જો એક નજર મારીએ, આ બધા ફિગરોમાં બહુ નથી જતો. આ આખી પીડીએફ તમારે જોતી હોય તો હજી પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલમાં અમે આ પીડીએફ આખી જ અપલોડ કરી દઈએ છીએ. ધ્યેય જે હું કહેતો હોઉં છું એમ જ કે તમારે ક્યાંય ન સર્ચ કરવું પડે, ન કાંઈ તમને ફેક ડેટા મળે, એના ભાગરૂપે અમે તમને આપીએ છીએ. તમારા જોવું હોય તો એનટીએ ની છે, તમે જોઈ શકો આરામથી. આની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. આપણે પહેલા જાશું કે ઓલ ઓવર ઇન્ડિયાનું જે રિઝલ્ટ, એમાં ટોપ 100 નું એ લોકોએ જે લિસ્ટ આપ્યું છે એનટીએ, એ લિસ્ટ આપણને શું શો કરે છે? ધ લિસ્ટ ઓફ ટોપ 100 કેન્ડિડેટ્સ ઇન નીટ યુજી 2024. એક એમ કહેવાય ને બહુ મોટો હાઈપ આવી ગયો. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હીથી લઈ અને ઓલ ઓવર ઇન્ડિયા નીટ રેન્ક 1 પર્સેન્ટાઇલ છે 99.997129. એક રેન્જ બની ગઈ છે. 67 સિરિયલ નંબર સુધી આ રેન્ક 1 છે. 67, યસ. અહીંયા સુધી બધા જ રેન્ક 1 માં છે. 67 રેન્ક 1 અને પછી ડાયરેક્ટ 68 આવે છે. મતલબ હું કાલે મેં ક્વેશ્ચન્સ જ મૂકીને રાખ્યો તો 720 માર્ક્સ ઉપર એક્ઝેક્ટ 67 બાળકો 720 લઈને આવ્યા છે. 2020 ની જો આપણે નીટ યાદ કરીએ તો ફર્સ્ટ ટાઈમ નીટની હિસ્ટ્રીમાં એક સ્ટુડન્ટને 720 આઉટ ઓફ 720 આવ્યા. 2021 માં મને જ્યાં સુધી ડેટા યાદ છે, આપણાના પ્રિસિઝન ઉપર કઈ જવાની જરૂર નથી, પણ લગભગ 2 સ્ટુડન્ટને આવ્યા હતા. 22 માં પણ 1 કે 2 હતા. 22 માં આઈ થિંક 715 નું હાઈએસ્ટ રિઝલ્ટ હતું. 23 માં પાછું અગેન રિઝલ્ટ આવ્યું. પણ આ બધા સિંગલ ડિજિટ અને બહુ, હું તો ત્યાં સુધી કહી દઉં કે 2 કે 3 સ્ટુડન્ટ સુધીના જ આ બધા ફિગર હતા. આ જમ્પ બહુ જ હાઈ લાગ્યો છે, એટલે આપણે બધા શોકમાં છીએ. કાલે મેં ફિગર આપેલો જ 630 ઉપર, યસ અગેન 630 ઉપર 49,000 સ્ટુડન્ટ અત્યારે છે. 630 માર્ક્સ ઉપર 49,000 સ્ટુડન્ટ. આનાથી આગળ હજી અમારી પાસે જે 2 રિઝલ્ટ કાલે ચેક થતા હતા, 525 525 માં સારો સ્કોર પણ લાસ્ટ યર આપણે કહી શકતા હતા. એના ઉપર ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક આવે છે 1,75,000. આપણી અત્યારે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જો નવા
કોલેજ ઓપન ના થાય, જે સિચ્યુએશન આજની ડેટમાં છે, 706 કોલેજ ટોટલ અને એની અંદર સીટ છે 1,09,170. સીધું જ આ કંઈક આપણે જોડી શકીએ. 1,09,170 ની સામે 525 ની રેન્ક ઉપર 1,75,000 સ્ટુડન્ટ. બાકીનો આપ સારી રીતે સાદી દેશી ભાષામાં પણ આનું કરી શકો કે કેટલા સ્ટુડન્ટ MBBS સીટ લેવા માટે એલિજિબલ થશે, મતલબ એમને MBBS નું સપનું એમનું સાકાર થઈ શકશે. એ પરિસ્થિતિ વિશે અત્યારે કાંઈ જાજુ વિચારી શકાય એવું નથી. આવું પણ આપણે કહી શકીએ. 525 ઉપર કાલે અમે એક રેન્ક એ પણ ચેક કર્યો હતો, 496 આઈ થિંક એક્ઝેક્ટ, અને 2,25,000 એમનો રેન્ક છે. વોટ એવર, અહીંયા 90 કે 96 થી કઈ ફરક નથી પડતો. એટલો ડેટા પછી મેં પણ યાદ રાખવાની કોશિશ નહોતી કરી, કારણ કે આ બધા શોકિંગ ડેટા છે. એને આપણે ઇવેલ્યુએટ કેવી રીતે કરશું એ પણ આપણા માટે હવે નેક્સ્ટ ચર્ચાનો વિષય તો ઠીક છે, પણ એજ્યુકેશનના ભાગરૂપે એક વિષય આપણે જોવો જોશે. એ મારો મેઇન આ વિડીયોનો હેતુ છે. એક સ્કેમ કે બ્લન્ડર હોઈ ના શક્યા. બીજું, મે બી બધા સ્ટુડન્ટ જે એક માસ છે એ આ ટાઈપની એક્ઝામો પ્રત્યે વધારે ને વધારે એનાલિસિસ કરતો એક હાઈ ટોચ ઉપર પહોંચવા માંડ્યો છે. હું આને એક નાના એક્ઝામ્પલ સાથે સરખાવું તો પહેલા એવરેસ્ટ ચડવો એક બહુ ઐતિહાસિક ઘટના ગણાતી, પણ એ ટાઈમ અને સમય હતો. જેમ આપણે જોયું 2020માં ફર્સ્ટ ટાઈમ રિઝલ્ટ આવ્યું 720 નું, પણ હવે એક વર્ષની અંદર કદાચ 50, 40, 100 જે કઈ ગણો એ આવા એવરેસ્ટ ચડી જાય છે લોકો. મતલબ એ વિષમ પરિસ્થિતિને આપણે બહુ સારી રીતે સમજી અને ત્યાં પહોંચવાના રસ્તા બનાવી લીધા છે. આ એવી જ એક વિષમ પરિસ્થિતિ ન કહી શકાય, પણ એક જે એજ્યુકેશનની આખી સિસ્ટમ હતી એને બાળકો ધીરે ધીરે વધારે ને વધારે સમજવા માંડ્યા છે, એવું પણ આપણે કહી શકીએ. હા, એના લીધે શું થશે? વહેલું ગઈકાલે ઘણા વિડીયો મેં પણ આવ્યું, દિલ્હી એમ્સ કે કોઈ પણ જે બેસ્ટ કોલેજ આપણે જેને કહીએ છીએ ત્યાં નંબર ઓફ સ્ટુડન્ટ રેન્ક 1 ના હશે. બીજો પ્રશ્ન છે બહુ વ્યવસ્થિત કે આટલા સ્ટુડન્ટ એક સાથે એક નંબર ઉપર છે તો એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કેવી રીતે આપણે ડિફરન્શિએટ કરશું? અત્યારે 125 સીટ દિલ્હી એમ્સમાં છે, એમાં પણ કેટલી કેટેગરી, કેટલા અલગ અલગ કોટા. ઓપન માટે જ્યાં સુધી મને યાદ છે 125 માંથી ફક્ત 49 સીટ વધે છે. તો આ બધાની અંદર એક જ રેન્ક ઉપર રહેલા બાળકોને આપણે શું એના આલ્ફાબેટિક મતલબ એનું નામ પેલું છે એજ પ્રમાણે કેવી રીતે આને રેન્ક આપશું? આવા બધા પ્રશ્નો, ટેકનિકલ પ્રશ્નો ઊભા થશે કે જેનું કોઈ સોલ્યુશન આપણી આખી સિસ્ટમ પાસે છે નહીં. આ સૌથી મોટો પ્રશ્ન અત્યારનો કહી શકાય. એક રેન્ક ઉપર 1100-1200 બાળકો પણ છે, તો એ નંબરને આપણે કેવી રીતે જસ્ટિફાય કરશું? ઓવરનાઇટ એટલી કોલેજો નહીં વધી શકે. મેં જેમ કીધું એમ સીટ તો આટલી જ છે અત્યારે, અને ભલે 112 કોલેજ અત્યારે આપણી જો વધી પણ જાય બધી જ, અને હું હજી વધારે ડિટેલમાં આપણે જઈએ કે 58 કોલેજોએ સીટ વધારો માંગ્યો છે, તો એ બધી થઈને જે કોઈ સીટો વધશે, મેક્સિમમ ગવર્મેન્ટનો રૂલ્સ એવો છે કે 100 થી 150 સીટ ન્યૂ કોલેજને એ લોકો આપે છે. તો આપણે 112 ને પરમિશન મળી ગઈ એમ માની લઈએ, તો આ 15-18 હજાર સીટ વધશે. તો અહીંયા બહુ મોટો ચેન્જ, આપણે 20,000 સુધી પકડી લઈએ ચાલો, કે 20,000 સીટ ગવર્મેન્ટ એક સાથે વધારી દીધી. પણ 525 મેં જેમ કીધું ફિગર કે ઓલ ઓવર ઇન્ડિયાનો ફિગર છે 525 ઉપર 1,75,000.
સ્ટેટ વાઇઝ બધા બાયફર્કેશન થશે. ઓલ ઓવર ઇન્ડિયા કોટા કેટલો ઊંચો જશે જ્યાં સુધી મારી પાસે મેરિટ નહીં આવે. ખૂબ જ ફોન આવી રહ્યા છે. બાય હાર્ટ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે મેં આ વિડીયો ફક્ત તમને એક અવેરનેસના ભાગરૂપે બનાવ્યો છે. હું કોઈ એવા એંગલથી આ વિડીયો નથી બનાવી રહ્યો કે આ બધા પ્રોબ્લેમ્સ કેમ સોર્ટ આઉટ થઈ જશે, આમાં કઈ બીજા રસ્તાઓ છે કે નહીં, એવા કોઈ આશયથી આ વિડીયો નથી. ફક્ત આપણને એક સાંત્વના મળે પહેલી વહેલી કે આમાં કોઈ સ્કેમ કે બ્લન્ડર મારા પોઈન્ટ ઓફ વ્યૂથી થયું નથી, નંબર 1. નંબર 2, જે કાંઈ ડેટા છે એ સાચો છે, આમાં કોઈ સ્કેમ થયાનો ચાન્સ મને દેખાતો નથી. હા, નંબર્સ બહુ હાઈ જમ્પ લીધો છે તો એને મેં નાનકડો માઉન્ટ એવરેસ્ટનો એક્ઝામ્પલ આવ્યો. આવી મારી પાસે અલગ અલગ એંગલની, જેને આપણે ક્યાંક ક્યાંક નજરઅંદાજ પણ કરતા હોઈએ છીએ, એવી 8-10 એવી ઘટનાઓ છે કે જો એને આપણે પ્રોપર સમજશું તો આગળના ફ્યુચરમાં આ બધી પરિસ્થિતિઓ ને સારી રીતે હેન્ડલ કરી શકશું. એ પછી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, ગવર્મેન્ટ હોય, સોસાયટી હોય કે કોઈ પણ દેશ હોય, આને હું સિમ્પલ એજ્યુકેશન માનું છું. એના ભાગરૂપે હું તમને પહેલા આ બધો ડેટા આપું છું. તરત બધાના પ્રશ્નો છે કે સર આટલા એ મને આ કોલેજ મળી જશે કે નહીં, આટલા એ મને જીમર્સ મળી જશે કે નહીં, આટલા એ મને ગવર્મેન્ટ મળી જશે કે નહીં. બધા જ પ્રશ્નોના જવાબ આપણને જે દિવસે મેરિટ લિસ્ટ પ્રોપર આપણા હાથમાં આવી જશે એ દિવસે હું તમને મેક્સિમમ આપવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આપણી પાસે ધીરજ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને સાથે સાથે હું એ કહી શકીશ કે ઘણાને હવે આગળના ભવિષ્ય માટે કે 2025માં 2026માં 11th માસ એમને 2026માં કદાચ બી ગ્રુપ હશે તો નીટ દેવાની આવશે, 12th માસ એને 2025માં આવશે. અને આ વર્ષના જે આ અમુક સ્કોરથી નીચે છે 525, 490, આ બધા એ બધા રીનીટ માટે જો મેન્ટલી કંઈક પ્રિપેર્ડ થતા હોય તો એ લોકો માટે પણ એક જ ઓપ્શન છે, ગીવ અપ કરવાની જરૂર નથી. મે બી નેક્સ્ટ યર તમારા માટે કંઈક અલગ ફ્યુચર લખાયેલું હોય, ભવિષ્ય લખાયેલું હોઈ શકે. મહેનત કરવી જરૂરી છે, પ્રયત્નો કરવા જરૂરી છે. સફળતા કે નિષ્ફળતા છે ને એના ડરથી ક્યારેય પ્રયત્નો મૂકવા ન જોઈએ. જે કંઈ છે પરિસ્થિતિ એને આપણે સ્વીકારી અને એમાં શું બેસ્ટ આગળ કરી શકાય એમ છે એમાં આગળ વધવું જોઈએ. જે કાંઈ ડેટા આવશે, જે કાંઈ ન્યૂઝ આવશે એ બધા સાથે ફરી પાછા મળશું આપણે આવી જ રીતે. નમસ્કાર, થેન્ક યુ.